ગુડ મોર્નિંગ. અત્યારના વાગ્યા છે 4:19. આપણે જઈએ છીએ ભાવનગરથી ગોવા બાય રોડ. મારી પાસે છે ગ્રાન્ડ વિટારા. જોઈએ આપણે કેટલા વાગે પહોંચીએ છીએ. પહેલો ટાર્ગેટ એવો છે કે આપણે મુંબઈ હોલ્ટ લેવાનો. એટલે અત્યારે હું પહેલાં કેતુલને પિકઅપ કરીશ. એટલે ગોગા સર્કલથી આપણી પ્રોપર જર્ની સ્ટાર્ટ થશે. એટલે હર એક સમય તમને રોડ, ટોલ નાકા કેટલા છે, કેટલા રૂપિયા થશે, એ બધી ડિટેલ્સ આપતો રહીશ. તો કયા રોડ સારા છે, ક્યાંથી ઇઝી પડશે, બધી ડિટેલ્સ તમને મળતી રહેશે. તો આપણે હવે ગોગા સર્કલથી કેતુલને પિકઅપ કરી લીધી છે. એક્ઝેક્ટ 4:32 થયા છે. અહીંથી આપણી પ્રોપર જર્ની સ્ટાર્ટ થઈ છે. તો 7:30 થઈ ગયા છે ઓલમોસ્ટ. આપણે 200 કિલોમીટર કવર કરી લીધું છે. મેડમની ઊંઘ પૂરી થઈ ગઈ છે. હવે વાસદ પછી એક મુંબઈનો ડાયરેક્ટ એક્સપ્રેસ પડે છે, ત્યાંથી આપણે ચાલશું. અત્યાર સુધીમાં આપણે 2 ટોલ બૂથ આવ્યા છે. એક ભાવનગરથી નીકળતા જ આવ્યો જે 85 રૂપીસનો છે, અને એક વાસદનો આવ્યો છે જે 200ની અંદરનો છે. એટલે આપણે એન્યુઅલ પાસ કરાવેલું છે, જેમાં ઓલમોસ્ટ બધા નેશનલ હાઈવે કવર થઈ જાય. અને નેશનલ હાઈવે કવર થઈ જાય, જેટલા સ્ટેટ હાઈવે હશે એના પૈસા કપાશે, બાકી નેશનલ હાઈવે જેટલા હશે એ એન્યુઅલ પાસમાં કવર થઈ જશે. તો હું એવું કહીશ કે જ્યારે આવી કોઈ ટ્રીપ કરવાની થાય ત્યારે એન્યુઅલ પાસ કરાવી લેવું જોઈએ, જેમાં 200 ટ્રીપ તમને યરલી ફ્રી રહેવાની છે. અને તમારે જો જનરલી હાઈવે ઉપર ચાલવાનું હોય તો જ, એટલે ઇઝી અને સસ્તું પડશે. એક વસ્તુ એ કહેવાની કે હરેક વ્યક્તિની એક પોતાની ટોપ સ્પીડ હોય, ગાડીની તો હોય જ, પણ ફોર એક્ઝામ્પલ મારી 120ની સ્પીડથી હું વધુ ચલાવી ના શકું. હું કમ્ફર્ટેબલ છું 120 સુધી. હવે એનાથી વધુ મને થોડુંક એવું ન લાગે કે ચલાવવું જોઈએ. ગાડી ગમે તેટલી, ગાડીની ટોપ સ્પીડ 180 હોય કે 200 હોય, મેટર ના કરે. તમારી પોતાની એક સ્પીડ હોય, એ રીતે તમે જેમાં કમ્ફર્ટેબલ હોય, જેમાં તમને ફાવતું એ રીતે સ્પીડે ચલાવવી જોઈએ. અને હર વખતે સીટ બેલ્ટ પહેરવો ખૂબ જ જરૂરી છે. તો આપણે અત્યારે એક 5-10 મિનિટનો હોલ્ટ લઈશું, ગાડીને ઠંડી કરશું, પછી સીધા લંચ માટે આપણે સુરત પછી 12:30-1 વાગે ઊભા રહેશું. એટલે અત્યારે 200 કિલોમીટર થઈ ગયા. હવે 400 કિલોમીટર 400-500 કિલોમીટર આપણે લંચ માટે ઊભા રહેશું. કેતુલ સવારના બ્રેકફાસ્ટ માટે સેન્ડવિચ બનાવીને લાવી છે. ચા તો અત્યારે મળવાની નથી, આપણે રસ્તામાં પી લઈશું. પણ અત્યારે થોડું ઘણું નાસ્તો કરી અને આપણે પાછા સ્ટાર્ટ કરીએ. વાસદથી આપણે મુંબઈ એક્સપ્રેસ વે પકડ્યો, એ બહુ જ સારો છે. જે તમે જોઈ શકો છો, એકદમ ક્લીન, નીટ એન્ડ ક્લીન, અને રોડ બધા સારા છે. તો અગર એવું થાય તો વાસદથી મુંબઈ પકડવું. પછી મુંબઈ કેવું લાગે છે કેતુલ મેડમ? સારું લાગે છે. એકચ્યુઅલી કેતુલને મોશન સિકનેસનો પ્રોબ્લેમ છે. એને જેવી રીતે બાય કાર કે બાય બસ ગયા હોય, બાય રોડ જઈએ એને ટ્રાવેલિંગમાં થોડો પ્રોબ્લેમ થાય છે, અને એને ઉલટી ના અંતે એવું બધું થાય છે. હોપફુલી આજે એવું કંઈ થયું નથી સવારનું. એટલે સૂઈ ગયા હતા મેડમ, એટલે કંઈ આમ પ્રોબ્લેમ થયો નથી. હવે આગળ જતાં બી ના થાય, કારણ કે 4 દિવસ આપણે ડ્રાઇવિંગ કરવાનું છે. આજે આખો દિવસ, કાલે આખો દિવસ. આપણે આજે 8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી ડ્રાઇવિંગ કરશું, ત્યારે મુંબઈ પહોંચી જશું, અને કાલે ગોવા માટે. તો હોપફુલી કંઈ પ્રોબ્લેમ ના થાય. બાકી રોડ કેવા છે? સરસ, જોરદાર. તો ઠીક. 11:15 થઈ ગયા છે. આપણે 480 કિલોમીટર ચલાવી લીધી છે. હવે મુંબઈ 168 કિલોમીટર બાકી છે. અને એઝ યુઝ્યુઅલ કહેતે મેડમ સૂતા છે. હજી આપણે 12:30 સુધી ચલાવી લેવી છે. અને પહેલાં એવો ટાર્ગેટ હતો કે આપણે મુંબઈ હોલ્ટ લેશું, પણ હવે સમય આપણે આગળ ઘણો બધો બચે છે. તો હવે મુંબઈ હોલ્ટ લેવો નથી. આપણે મુંબઈથી પુણેથી આપણે પ્લાનિંગ કરીએ છીએ, તો પુણે જ હોલ્ટ લેશું. એટલે એ રીતે ચાલે છે. રસ્તા સારા છે, ટ્રાફિક નડ્યો નથી આપણને ક્યાંય, એટલે આપણે સ્પીડ સારી રહી છે મેન્ટેન. પણ હવે આપણે હોલ્ટ લઈ લીધો છે. 490 કિલોમીટર આપણે ચલાવી લીધી છે. એટલે ઘણું બધું થઈ ગયું છે. પહેલાં આપણે એવું હતું કે નાઇટ સ્ટે આપણે મુંબઈ કરવાનો હતો, પણ આપણે ઘણો બધો સમય બચે છે. આપણે 3:30 મુંબઈ પહોંચી જશું. એટલે હવે મુંબઈ કોઈ સ્ટે કરવાનો મતલબ નથી, નાઇટ સ્ટે. એટલે મુંબઈથી આપણે પુણે તરફ જવાનું છે, તો પુણે આપણે નાઇટ સ્ટે કરશું.
અથવા તો જેટલું ચલાવાય એટલું ચલાવીને ક્યાંય વચ્ચે અગર કોઈ હોટલ આવી જાય તો આપણે ત્યાં સ્ટે કરશું. 3:30 પહોંચી જશું એટલે ત્યાંથી પુણે. મમ્મીએ ઘરેથી લંચ બનાવીને દીધું છે કે તમે રસ્તામાં ના ખાતા, તમે પરોઠા અને સૂકી સબ્જી ખાઈ લેજો. તો બસ આપણે અત્યારે ખાશું અને પછી પાછું આપણે ડ્રાઇવિંગ શરૂ કરશું. હવે આપણું લંચ થઈ ગયું છે. કેતુલ મેડમ કહે એટલે ગાડી ઉપાડીએ, સીધા પૂના ઊભે રહેવાનું છે. નાઇટ સ્ટે આપણે પુણે કરવાના છીએ અને અત્યારના વાગ્યા છે 12:30 એટલે આપણે મેક્સિમમ 8 વાગ્યા સુધીમાં પહોંચી જશું એવી ગણતરી છે. હોપફુલી આપણે જલ્દી પહોંચી જઈએ. થેન્ક યુ. વેલકમ ટુ મુંબઈ. મુંબઈ હોય અને ટ્રાફિક ના હોય એવું તો કેમ પોસિબલ થાય? મેપમાં એ દેખાડે છે, લાઈવ પણ છે, પણ ધીમે ધીમે ચાલે છે એટલે સારું છે. સાડા સાતે આપણે પુણે પહોંચી ગયા હતા અને 15 કલાકમાં 800 કિલોમીટરનો આપણે રન કાપ્યો છે. રસ્તા સારા હતા, ટ્રાફિક એટલું બધું નહોતું. હા, પુણે અને લોનાવાલાની જે ઘાટીમાં ભયંકર ટ્રાફિક હતું. હવે કાલે અમારે 500 કિલોમીટર ચલાવવાનું છે એટલે અમારે ડિનર બી થઈ ગયો છે. અમે સ્ટે બી લઈ લીધો છે, મસ્ત હોટલ મળી ગઈ છે સારી એવી. એટલે કાલે હવે સવારે 5 વાગે એવી ટ્રાય કરી કે 5 વાગે અહીંથી નીકળી જઈએ અને ગોવા પહોંચી જઈએ. મોસ્ટ પ્રોબેબલી 3 વાગે પહોંચી જશે એવું લાગે છે. ટોલ નાકામાં એવું છે કે એન્યુઅલ પાસ જેણે કરાવ્યો છે એની માટે બહુ સારું છે, કારણ કે અત્યાર સુધીમાં ભાવનગરથી લઈને અત્યાર સુધીમાં 9 ટોલ નાકા એન્યુઅલ પાસમાં થયા છે. એટલે તમે ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા પર ટોલ બૂથ કાઉન્ટ કરો તો બી 900 રૂપિયા થઈ જાય. અને આગળ પુણે એક્સપ્રેસ જે સ્ટેટ હાઈવે છે એના થોડાક પૈસા અલગથી દેવા પડે. ઓવરઓલ્સ નેશનલ હાઈવેમાં તો બધા એન્યુઅલ પાસમાં રિકવર થઈ જાય છે એટલે બહુ ઇઝી પડે છે. એટલે એન્યુઅલ પાસ મસ્ટ મેં તો કીધું કે રાખવું જ જોઈએ. અગર તમારું નેશનલ હાઈવે ઉપર આવવા જવાનું રહેતું હોય તો એ સસ્તામાં સસ્તું એ આપણને પડે. એટલે ડે 1ની ટ્રીપ ફાઇનલી પૂરી થઈ ગઈ છે. ખરાબમાં ખરાબ રસ્તો નીકળી ગયો છે, પાર કરી લીધો છે, ઘાટીથી લઈને બધું જ વસ્તુ. હવે થોડોક તે સારો એવો રોડ છે, એમાં કંઈ વાંધો નહીં આવે. ભાવનગરથી નારીથી થઈને નારી ચોકડીથી થઈને વટામણ ચોકડી, પીપળી વટામણ ચોકડીથી તારાપુર ચોકડી, ત્યાંથી સુરત, વાસદથી અમે નેશનલ મુંબઈ એક્સપ્રેસ વે પકડ્યો હતો જે 1 કલાકમાં ઓલમોસ્ટ 100 કિલોમીટર જેટલું કાપી નાખ્યું હતું, જે બહુ સારો છે. પછી અધવચ્ચેથી થોડા કટકા આવે છે જ્યાંથી આપણે શિફ્ટ થવું પડે, થોડી વાર એને પાછો એક્સપ્રેસ વે આવે છે. એ રીતે સમય બચી ગયો છે. બાકી તો ઘણું બધું ટ્રાફિક થાત અને એના લીધે પ્રોબ્લેમ થાત, પણ એક્સપ્રેસ વે આ તે બધી વસ્તુ સારા રસ્તા મળી ગયા એટલે બચી ગયો છે. હવે આજનો દિવસ ડે 1 કમ્પ્લીટ, 800 કિલોમીટર ફાઇનલ. કાલના આપણે 500 કિલોમીટર બાકી રહ્યા છે. તો મળીએ. ગુડ નાઇટ.